સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 19મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1312મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 963મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર બલિરાજાની વાત કરીને આપણને જણાવે છે કે આપણા જીવનની અંદર પણ પૂછેલા મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે કામ, ક્રોધ, લોભ તથા ભય એના યોગે કરીને પણ ક્યારે પણ આપણી ધીરજ ડગે નહીં એનો કયો ઉપાય છે? ત્યારે મહારાજે પોતે કહ્યું કે હું દેહ નહીં અને હું તો દેહથી નોખો ને સર્વેને જાણનારો એવો આત્મા તે છું. એવી આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. મહારાજે આપણને આ સત્સંગની અંદર બે વાત બરાબર વ્યવસ્થિત રીતે આપણને સમજાવવા માંગે છે કે આપણે જો દેહરૂપ બનીને કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક કાર્ય કરતા હશું તો પણ એમાં ક્યારેક વિઘ્ન આવશે, પણ દેહ ભાવથી પર થઈને હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું એવું સદાયને માટે સદાય નિરંતર અનુસંધાન આપણા અંતરની અંદર રહે, જેના કારણે કરીને ગમે તેવા સંજોગો આવે તો પણ કહેવાય છે કે તે આપણી ધીરજ ડગે નહીં. કારણ કે વાવાઝોડા તો સત્સંગની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારમાં રહેતા હોય એટલે આવવાના જ. અને કેવા સામાન્ય નહીં જેવા પ્રશ્નો આવે ત્યારે પણ એમ કહેવાય છે કે દરેક વ્યક્તિને અંતરની અંદર વેદના થતી હોય છે. આપણે જોઈએ છીએ કે ભગવાને જે પ્રકારની આપણને મનુષ્યાકૃતિ આપી છે એ પ્રકારના દેહની અંદર પણ આપણને ઘણી વખત એમ રહે, કોઈક વર્ણે કરીને શ્યામ હોય તો એનું એને અંતરની અંદર દુઃખ રહ્યા કરે. કોઈકને વળી દાંત સરસ મજાના આપ્યા હોય પણ બે દાંત વચ્ચેથી બારા નીકળતા હોય એનું એને દુઃખ રહ્યા કરે. કોઈકનું નાક લાંબુ હોય અને એ સતત જોયા કરે કે મારું આટલું મોટું નાક કેમ લાંબુ છે, એનું એને દુઃખ રહ્યા કરે. કેટલાક લોકોને પોતાના જીવનની અંદર બંને કાન આપેલા હોય પણ એક બાજુનો કાન થોડો ઘણો કોઈ કારણોસર વળી ગયેલો હોય, જેના કારણે કરીને એનું એને અંતરની અંદર દુઃખ રહ્યા કરે.
કોઈકને ચાલવાની અંદર પોલિયાની તકલીફ હોય અને એના કારણે કરીને એ પોતે પરાણે ચાલી શકતો હોય તો એને એનું દુઃખ રહે. આ દેહ સંબંધી બધા જ અંગોને અવયવોની અંદર આપણને સ્પષ્ટપણે આ દેખાય ને અનુભવાય. નાના નાના પ્રશ્નો, જેમ કહેવાય છે કે ઘણી વખત જુવાન છોકરાઓ હોય અને શારીરિક અમુક પ્રકારની ગરમી શરીરની અંદર પ્રવર્તી ગઈ હોય અને એના કારણે કરીને પોતાના મોઢાના ઉપર જુદા જુદા પ્રકારના ખીલ ઉગે અને એના કારણે કરીને એ પોતે આમ મનની અંદર દુઃખી થઈ જતો હોય. કેટલાકને હોઠ ઉપર કોઢ આવ્યો હોય, કેટલાકને મોઢા ઉપર કોઢ આવ્યો હોય. સફેદ ડાઘો શરીરની અંદર ઘઉં શરીરમાં જ્યારે આવો ડાઘો દેખાય ત્યારે એને એનું દુઃખ હોય. હવે આ બધાની અંદરથી આપણે મહારાજના કહેવા પ્રમાણે થઈને જો આપણે આત્મા માનીએ ને દેહ હું નથી એવું જો માનીએ ને તો પછી આ કોઈ પ્રશ્ન રહે નહીં. થોડાક સમય પહેલા પ્રમુખ સ્વામી મહારાજને એક સત્સંગી પરિવારે પોતાની દીકરી માટે બાપાને ભલામણ કરેલી અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી પાસે પણ કેટલાક એવા યુવાનો હોય કે જે ભણી ગણીને તૈયાર થઈને આવ્યા હોય તો બાપા એને પૂછે કે તારે શું વિચાર છે, સાધુ થવું છે કે પછી સંસારમાં રહેવું છે? એટલે કહે કે ના સ્વામી, સંસારમાં જ રહેવું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એક યુવકને એમ કહ્યું કે આ ફલાણા હરિભક્ત છે, એમને તું રૂબરૂ મળી લે અને એની દીકરી સાથે બેસીને થોડું વાતચીત કરવી હોય તો કરી લે. ગુણે કરીને સત્સંગી પરિવાર સારું છે. પેલો યુવાન તો ગયો અને વાતચીત પણ કરી, પણ તે વખતના સમયની અંદર એ દીકરી જોડે વાતોચીતો કરીને ત્યારે એના મનની અંદર એક વાતનો વસવસો રહ્યો અને મનથી નક્કી કરી લીધું કે મારે માટે આ પાત્ર યોગ્ય નથી. સાંજના સમયે પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને મળ્યા ત્યારે યુવાનને કહ્યું કે શું થયું, મુલાકાત થઈ ગઈ, કેમ રહ્યું? બે વાક્યોની અંદર જે પ્રશ્ન પૂછે છે એની અંદર તરત જ તે વખતે એ યુવાને કહ્યું કે સ્વામી મારું મન ના પાડે છે. સ્વામી કે કઈ રૂપરંગ રાગની અંદર કઈ તને તકલીફ પડી કે પછી કઈ એના ગુણ અને સંસ્કારની વિશે પણ કઈ તને વિચાર બીજો આવ્યો? કે ના સ્વામી એવું તો નથી, પણ એ જ્યારે હસે ને ત્યારે એના બે દાંત બારા દેખાય છે. અને ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે ભલા આદમી, સંસ્કાર જોવાના હોય કે પછી આ પ્રમાણે નાની મોટી ખોટ ખાપણ જોવાની હોય? અને એ તો આપણે એમને કહીશું એટલે ડોક્ટરો અત્યારે બધી પ્રકારની રિંગ બાંધીને બહાર રહેતા દાંતને અંદર પણ લઈ જઈ શકે છે. એવું થશે પણ કે ના સ્વામી હવે મારું મન ના પાડે છે. તો એ શું થયું કે દેહ ભાવની અંદર આવીને આ પ્રકારે જોયું એટલે આ પ્રમાણે બન્યું. પણ જો દેહ ભાવને ભૂલી જઈને હું આત્મા છું, આ તો સંસારની વિશે રહેવાનું હોય એટલે સગાઈ કરવી પડે, લગ્ન ગ્રંથિથી જોડાવવું પડે અને જેના માટે જે રીતનું જે નિમિત્ત લખીને આવ્યા હોય ને એ પ્રમાણે એ નિમિત્ત એનું એને થાય જ. મૂળ કારણ તો એ છે, પણ માણસને આટલું જ પોતાના અંતરની અંદર લાગી આવે છે. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે આવા નાના નાના પ્રસંગો બને જેની અંદર તમે જોવા જાઓ તો
ઘણાને પોતાનું પેટ બારું હોય, કેડથી વાંકા વળેલા હોય, એવું બધું જયારે બનવા માંડે ને ત્યારે પણ દેહ ભાવ આવે. અમારે ત્યાં સારંગપુરની અંદર હનુમાનજી મહારાજના અને ગણપતિના પૂજારી હતા, નાનું બાપા કરીને. અમારે દેવચરણ સ્વામી પૂછે કે કેમ ડોસા મજામાં છો ને? એટલે તરત જ આમ થોડાક ઉગ્ર થઈને કહે કે સ્વામી જરા બોલવામાં વિચાર કરો, મને ડોહો નહીં કહેવાનું. અને ત્યારે સંતો કે શું તારે તમને બાબલો કહેવો? મોઢામાં દાંત તો છે નહીં. પણ આવો દેહ ભાવ માત્ર એમને એકલાને છે એવું નહીં, આખા વિશ્વની અંદર દરેક વ્યક્તિને આ દેહ ભાવ જો નડે છે. આજે તમે જોવા જાઓ તો રૂપ રંગરાગની અંદર જ માણસ પોતે પોતાના જીવનની અંદર આજીવન પર્યંતનું પાત્ર ગોતે છે. પછી દીકરી હોય કે દીકરો હોય, મા બાપ નક્કી કરે ગુણોથી, ખાનદાનીથી, ગર્ભ શ્રીમંતપણાથી એ સ્વીકારવા તૈયાર નથી હોતા. અને પોતાના મનમાં એમ રહે કે આવું મારે જોઈએ, પણ જ્યારે ભેગા રહે ને ત્યારે ખબર પડે. એટલે એટલા માટે થઈને આ બધાની અંદર સ્વામી કહે છે કે આપણને પછી ધીરજ રહેતી નથી. અને એના કારણે કરીને ઘણા બધા લોકો પછી કે મારે સમાજમાં શું મોઢું બતાવવું. હવે જેને ત્યાં મારો જન્મ થયો છે અને મારું રૂપ છે શ્યામ વર્ણનું છે, અને મારા પછીનો મારો બીજો ભાઈ જન્મ્યો એ ઘઉં વર્ણો છે, એટલે તરત જ દેહ ભાવના કારણે કરીને અંતરની અંદર ખેદ પામે. અને જેના કારણે કરીને એ ખેદની અંદર દુઃખી થાય અને ઘણી વખત એમ પણ વિચાર કરે કે આત્મહત્યા કરી લઉં, આના કરતા તો બહાર રહેવું, દેખાવું, એના કરતા તો મરવું સારું. શું છે કે ત્યાં આગળ દેહરૂપ રહેશે એટલે ધીરજ ડગી જાય છે. પણ આત્માને ક્યાં કોઈ જ્ઞાતિ છે, કોઈ જાતિ છે, ક્યાં એને રૂપ છે? આ તો કલેવર જે પ્રકારે ભગવાને આપ્યું એ પ્રકારે આપણે કલેવરમાં રહેવાનું. અને જ્યારે સુધી આપણી જિંદગી લખેલી હોય ત્યાં સુધી આપણે રહીએ. ભક્તિ, ભજન, કથા, વાર્તા કરીને, સત્પુરુષને વિશે દ્રઢ આત્મબુદ્ધિ કરીને આપણે એવું એક વિચારી લઈએ અને ભગવાનના ધામને પામી જઈએ. પછી આ દેહને તો તમે જોવો છો ને શું થાય છે. ઓલા સંતો કવિ કીર્તનના પદની અંદર ગાય છે ને કે જ્યારે દેહને અગ્નિ સંસ્કાર કરવા માટે કાષ્ટની ચિતા ઉપર મૂકે છે ત્યારે જેમ માથાની અંદર રહેલા વાળ રૂની પૂણીની જેમ સળગી જાય છે. શરીરમાં રહેલા નાના મોટા તમામ અંગો એ અગ્નિની અંદર મૂકતાની સાથે ભડભડ બળતા બળી જાય છે અને રાખનો ઢગલો થઈ જાય છે. એટલે એવું જો આપણે વિચાર્યું હોય તો પછી એના માટે આપણે બહુ પ્રયત્ન કરીએ નહીં. જેમ ઘણી વખત કહેવાય છે ને કે અમુક વસ્તુ ટેમ્પરરી છે ને અમુક કાયમી છે. જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે છત્રી માથા ઉપર રાખીએ એટલે વરસાદ આપણને પલાળે નહીં, પણ એ કંઈ કાયમ માટે નથી. એટલે ઉનાળામાં કે શિયાળામાં કંઈ છત્રી ધરવાની જરૂર નથી પડતી. એમ જ્યારે આવો વિપરીત સંજોગ આપણા શરીરની અંદર આવ્યો હોય ત્યારે દેહ ભાવને ભૂલી જઈને હું અક્ષર છું, હું બ્રહ્મ છું, આત્મા છું, હું દેહ નથી, એવું જ્યારે આપણને રહે ને તો અંતરની અંદર સ્વામી કે ધીરજ ક્યારેય ડગે નહીં. પણ માણસ માત્ર ધીરજ ધરતા નથી. અને એટલે જ કહે છે ને કે ધૈર્યમ ધરતી સબુદ્ધિમાન. બુદ્ધિશાળી કોણ? તો કે પોતાના જીવનની અંદર એવી ધીરજ ધરે કે જેના કારણે કરીને ગમે તેવા નાના મોટા શારીરિક કે વ્યવહારિક પ્રશ્નો આવે
તો ત્યાં આત્મનિષ્ઠા એ કરીને પોતે પોતાના જીવનની અંદર એ પ્રમાણે કહેવાય છે કે રહેવા માટે તત્પર થાય. અને એટલે જ મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે, અનેક, તો પણ ધીરજ રહે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસાર છે ઊંટના બેસણા જેવો છે, અને એની અંદર સ્વામી કે ગમે તે માણસ હોય બેઠો એટલે હેલા હોવાના જ છે. પણ ધીરજ જ્યારે પોતાના જીવનની અંદર હોય તો વાંધો ન આવે. કોઈ વ્યક્તિ પગે ચાલીને પદયાત્રા કરતો હોય તો એને પણ પોતાના જીવનમાં ધીરજ રાખવાની છે કે આપણે 10 દિવસે આટલું અંતર કાપવાનું હોય અને એને બદલે કદાચ ધીમી ચાલ હોય તો આપણે 15 દિવસે કાપીશું, પણ મૂળ તો આપણે જ્યાં જવું છે ત્યાં તો જવાય છે. એવી પ્રકારની એનામાં ધીરજતા હોય તો વાંધો ન આવે. પણ કે ઓલા આગળ નીકળી ગયા ને હું રહી ગયો, હવે મારે નથી હાલવું, હાલો કંઈક વાહન મળતું હોય તો બેહીને જતા રહી. તો એમ સ્વામી કહે છે કે ધીરજ ગુમાવે તો કાંઈ મેળ ના પડે. આપણે જાણીએ છીએ કે કીડીની ગતિ કેટલી બધી સામાન્ય હોય છે, પણ તેમ છતાંય પણ એ 2-2, 3-3, 4-4 માળ સુધી એ રસ્તો ગોતીને એ કીડી છે કે પોતે ત્યાં આગળ જાય અને ગળપણની સુગંધ આવે ને ત્યાં પહોંચી જ જાય છે. એ મકોડાની જેમ દોટ મુકતી નથી, પણ ધીમી પીપીલિકા ગતિ જેને કહેવામાં આવે છે કે કીડી ચાલે એ ચાલે, એમ કદાચ કોઈક આપણે એવી રીતે ચાલતું હોય તો એમાં ધીરજ રાખવાની. સત્સંગની અંદર આવ્યા પછી પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધું જ આપણે પ્રાપ્ત કરવાનું છે. અને પ્રાપ્ત કરવાનું છે ત્યારે આપણા અંતરની અંદર આપણે વિચાર એ કરવાનો કે એની અંદર અતિ ઉતાવળા થવું એના કરતા શ્રદ્ધાપૂર્વક ધીરજથી જ આપણે પોતાના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરીએ તો આપણને કોઈ વાતે વાંધો આવે નહીં. નહીતર તો એમ થાય કે આ સત્સંગની અંદર જેમ મહારાજે મોડી વાત કર્યાનું વચનામૃત પ્રથમનું 17 લખ્યું એમ ધીરજ જેની ડગી જાય છે ને એ પછી મોડા વિચારોમાં જ ચડી જાય છે. પણ જીવનની અંદર ધીરજ રાખવાની. ત્યાં રાજકોટની અંદર ચુનીભાઈ ચાતુર્વેદી કરીને આપણા એક સત્સંગી હતા અને ભણતા હતા. એમના પિતાજી શાંતિલાલ ચાતુર્વેદી પોતે બોટાદની અંદર રહેતા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જ્યારે ટ્રેનની અંદર આવતા ત્યારે પાણીનું માટલું લઈને સામે જતા અને સંતોને પાણી પાઈને કોઠા ટાઢા કરતા. એમના જ દીકરા પરીક્ષા આપી યોગી બાપાની પાસે આવીને કહ્યું, બાપા આશીર્વાદ આપો, પરીક્ષા આપીને આવ્યો છું, પાસ થઈ જવું. યોગીજી મહારાજે ધબ્બો માર્યો, જાઓ પાસ થઈ જશું. હવે જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે તો નપાસ થયા. તો એને અંતરની અંદર ધીરજ હતી કે ભલે નપાસ થયા પણ બાપાનો ધબ્બો તો ખાવા મળ્યો. આવું એક વખત નહીં, 7 વખત સુધી નપાસ થયા અને 8મી વખતે પાસ થયા. ત્યારે કોઈકે કહ્યું છે કે ચુનીભાઈ આ તમને બાપાએ 7 વખત આશીર્વાદ આપ્યા અને તમે નપાસ થયા તો તમને યોગીજી મહારાજના આશીર્વાદને ધબ્બો લીધો એનું કઈ મનમાં રહે? અરે શું રહે? કેટલો ભાગ્યશાળી કે બાપાના આશીર્વાદ લેવાનો મને લાભ મળ્યો, એમનો ધબ્બો મને મળ્યો, ધન્ય બની ગયો. તો જો આપણે જાણીએ છીએ કે જો ધીરજ રાખે તો સ્વામી કે જીવનની અંદર આવતા પ્રશ્નોની અંદર પોતે સૌ શાંતિથી જીવન જીવી શકે. અને જો જીવનમાં ધીરજ ગુમાવી તો સ્વામી કે અઘટિત નિર્ણય લેવાનો મનની અંદર વિચાર આવી જાય. એનું કારણ એ છે કે દેહ ભાવ છે એટલે
જો દેહ ભાવ ટળી જાય તો પછી આત્મભાવની અંદર ક્યારેય કોઈ દિવસ આપણને બીજો વિચાર આવે જ નહીં. જમદેવજીભાઈ નૈનપુરના હતા, એકનો એક દીકરો ધામમાં ગયો, પણ દેહ ભાવથી પર હતા. આ તો આપણે ત્યાં ઋણ સંબંધે જન્મ લીધો અને સત્સંગ થયો, મહારાજના ધામમાં બેસી ગયો, રોગ કળશે નહીં. એટલે કશું જ કાણ મોકાણ કાંઈ રાખ્યું નહીં અને ધીરજ રાખીને મહારાજને રસોઈ આપી, સંતોને જમાડ્યા. એટલે દીકરાના આત્માને કેવી શાંતિ થાય. માણસ માત્ર જીવનની અંદર વિચારતા નથી કે આ લોક જ મૃત્યુ લોક છે એટલે મરવાનું જ છે, તો એની પાછળ રોકકળ કરીને કરવાનું શું? આપણે બધા આ તો બધા દૈહિક રીતે આપણે જોઈએ તો જાણીએ છીએ કે આ બધા એ દેહ મૂકીને તો જાય છે. મહંત સ્વામી મહારાજ બહુ વર્ષો પહેલા કહેતા કે રોજ 50,000 માણસ મરે છે. અરે આપણે કેટલાય લોકોના મૃત્યુ સમય પછી અગ્નિ સંસ્કારની અંદર ગયા હોઈએ અને ત્યારે પણ આપણે એમ લાગે આપણું પણ આવું એક દાડો થવાનું છે, પણ અંતરની અંદર દેહ ભાવ છે ને ત્યાં સુધી શુભ વિચાર આપણને આવશે નહીં અને એને બદલે આપણને એવા વિપરીત દેશકાળની અંદર કારણોસર મૃત્યુ પામવાના વિચારો આપણને આવે. એટલે એટલા માટે થઈને જીવનની અંદર આ એક વાત બહુ જ સ્પષ્ટપણે વિચારવાની છે કે દેહ ભાવ ટળે અને આત્માનો ભાવ, બ્રહ્મનો ભાવ આવે, અક્ષરનો ભાવ આવે. આ બધું જ આપણે આપણા જીવનની અંદર ભાવના કેળવવાની છે. સ્વામી કે ભલે આપણે ઝૂંપડીમાં રહેતા હોઈએ પણ અંતરની અંદર એમ માનવું કે આખા દુનિયાની અંદર રાજા મહારાજાને પણ જેવું સુખ ન હોય એના કરતા પણ અધિક સુખ તો હું ભોગવું છું. ભલે રોટલો ને છાશ ખાઈને રહેતા હોઈએ તો પણ. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણા જીવનની અંદર આપણને આનંદ રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરે છે કે પોતા કરતા જે વધારે દુઃખી હોય ને એની સામું જોવું. આપણને ભગવાને સરસ મજાના પગ આપ્યા છે, પગ સરસ સારી રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી, તો આપણે રાજી થઈને એ પગે વડે કરીને ચાલીને પ્રદક્ષિણા કરીએ. સંતો, મહંતો, મહાપુરુષો ભગવાનના દર્શન કરવા ચાલીને જઈએ અને અંતરમાં આનંદને કેપ રાખો કે મારા કરતા તો આ દુનિયાની અંદર 1,00,000 જેટલા લોકો એ પોતે પગથી થોડોક પગ ટૂંકો હોય ને, કેટલો 1 ઇંચ જેટલો, તોય પણ એને આગળના અંગૂઠાના અને આંગળીના ઉપર જ વજન મૂકીને હાલવું પડે. હવે એને કેટલું દુઃખ લાગતું હશે. એટલે આ દ્રષ્ટિથી આપણે જો જન્મની અંદર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જીવનની અંદર આપણને ધીરજ રહેશે તો આત્મનિષ્ઠા વગર રહેશે નહીં. એટલે આત્મજ્ઞાન જીવનની અંદર દ્રઢ કરવાનું છે. અને હું દેહથી પર છું, દેહથી જુદો છું. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું કે તલવાર અને મિયાનની અંદર નાખી હોય અને હલાવો ને તો ખખડે, બે જુદા જ છે. બહારથી તમને લાગે કે તલવાર છે પણ એની ઉપર ચડાવેલું કવર જેને મિયાન કહેવામાં આવે એ બે જુદા છે. એમાં શરીર ઉપર શરીર છે એ તલવારના ખોખાની જેવું છે અને આત્મા છે તલવારની જગ્યાએ છે. તો તલવાર કામ કરવું હશે ત્યારે તલવારથી જ થશે, પણ તલવાર ઉપર જે ખોખું ચડાયું છે, મિયાન ચડાયું છે, એનાથી કઈ લોકોના માથા વઢાશે નહીં. એ તો તલવારથી જ વઢાશે. એમ આપણા જીવનની અંદર આવતા નાના મોટા વિપત્તિના આ બધા જે આપણને કહ્યા ને કામ, ક્રોધ, લોભ, ભય, આ બધું
આવે જ છે, દરેક વ્યક્તિના જીવનની અંદર આવે છે. નાની નાની બાબતની અંદર આવે છે. રસોઈ જમવા બેઠા હોય ને એની અંદર બરાબર મીઠું માપનું ન પડ્યું હોય ત્યારે પણ આવે છે. કપડાને સારી ઇસ્ત્રી ન થઈ હોય ત્યારે પણ આવે છે. કે પથારી કરી હોય ને ચાદર બરાબર ફિટ પેટી ન હોય તોય આવે છે. બૂટ કે ચપ્પલ બરાબર સાફ ન થયા હોય તોય આવે છે. વારે વારે ડગલે ને પગલે. આ તો આમ કહેવા જઈએ તો ખોટું નથી. શ્વાસે શ્વાસ કંઈક ને કંઈક રીતે આપણને આ પ્રમાણે કહેવાય છે કે એ વિપરીતતા દેખાય છે એટલે આપણે અંતરની અંદર ધીરજ રહેતી નથી. પણ ધીરજ રાખે તો શું થાય? જો યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા નહીં, લવિયા દરજીરી બાપા કે જેને ત્યાં કપડાં સીવવા માટે ગયેલા અને એ કપડાં સીવનાર માલિકને ત્યાં આગળ ઘરના રીંગણા પાક્યા હશે એટલે રીંગણા સરસ મજાના કૂણા માખણ જેવા આપ્યા. ઘરે લઈ જઈને પત્નીને કહ્યું કે હમણાં બપોરે જ બનાવજે, હું આવું છું જમવા. હવે પાણી ભરવા જતી હશે અને તે વખતના સમયની અંદર રીંગણા મૂકીને ગયા. પણ અંતરની અંદર એવો વેગ ઉપડ્યો ને કે રીંગણાનો હવે શેકાતો હશે, સરસ અંદર મસાલા ભળતા હશે, હવે રીંગણાની ચીરીઓ થતી હશે, એમાં હવે જ ભરાતો હશે, સરસ મજાના સિંગતેલની અંદર મૂકીને વઘાર કર્યો હશે. આવું જ બધું આપણા એના મનની અંદર ચાલતું હતું. અને ઘરે આવ્યા ત્યાં તો જમવા માટે બેઠા, થાળીમાં બાજરાનો રોટલો અને તાંસળીની અંદર અડદની દાળ મૂકી અને ત્યારે તે વખતે કહ્યું કે રીંગણા, તો કે રીંગણા તો તમે આવ્યા ત્યારે દાળ ઓરી દીધી હતી. અને આપણે જાણીએ છીએ કે દાળ ને હોય ત્યારે શાક ન હોય ને શાક હોય ત્યારે દાળ ન હોય. આવો પહેલો સમય હતો. એટલે મને એમ કે હું રીંગણા હાજે કરીશ. અને એ વખતે રસાસ્વાદનો જે ચસ્કો લાગેલો ને એના કારણે કરીને દેહ ભાવ રૂપે વર્તતા હશે ને બોલાઈ ગયું. અમે મહેનત કરીને આખો દિવસ પેડલ મારીને હંચા ચલાવીને કમાણી કરીને લાવીને તમને આપીએ અને એક આટલું રીંગણાનું શાક કરતા તમને તકલીફ પડી? આના કરતા તો કૂવામાં પડીને મરી જાવ તો સારું. ન બોલવાનું બોલાઈ ગયું. અહીંયા બોલાણું શેના કારણે કરીને? ધીરજ ગઈ શેના કારણે કરીને? દેહ ભાવ. એ દેહ ભાવના કારણે કરીને જ્યાં ધીરજ ગઈ અને ગઈ એટલે એના જીવનની અંદર પછી તો જેમ તેમ ખાવાનું હતું પેટમાં નાખીને જઈને પાછા કપડાં સીવવા મંડી ગયા. પણ આ બાજુ આ બાઈને બરાબર ખોટું લાગી ગયું અને આંગા પટલના કૂવાની અંદર પડીને મૃત્યુ પામી ગઈ. ખબર પડી અને ગામમાં હાથ પડ્યો અને ત્યારે કપડાં સીવતા સીવતા પોતે આવ્યા અને પછી તો હવે જે થવાનું હતું થઈ ગયું. અગ્નિ સંસ્કાર કર્યો ને યોગી બાપા કહેતા કે પછી ગામડામાં તો કઈ બીજું લગ્ન થાય એવા પૈસા કઈ મળે નહીં. એટલે મુંબઈની અંદર વાલકેશ્વર જેવા વિસ્તારમાં એક 3x4ની દુકાન રાખી, મશીન રહે એટલી જ જગ્યા મળે, ઉભા થાય તો માથું ભટકાય. અને ત્યાં કપડાં સીવતા સીવતા 12 વર્ષ કપડાં સીવ્યા ને ત્યારે માંડ પૈસા ભેગા થયા અને પછી 12 વર્ષ પછી પાછા ફરી લગ્ન કર્યા અને ત્યારે રીંગણાના શાકનો વઘાર બેઠો. 12 વર્ષ સુધી રાહ જોવી પડી દેહ ભાવમાં. એના કરતા જે બનાવ્યું છે અમૃત સમાન છે, દેહને આપવું છે ને ખાઈ લઈએ. તો એમ સમજીને જો જમી લીધું હોત ને બોલવામાં ધીરજ રાખી હોત તો કોઈ પ્રશ્ન નહોતો. સાંજે સરસ મજાના રીંગણા ભરેલા ખાત, પણ ધીરજ ગઈ. અને યોગી બાપા કહેતા કે 12 વર્ષે લગ્ન થયા પછી મેળ પડ્યો
માટે આપણે આપણા જીવનની અંદર આ એક વાતનો વિચાર કરવાનો છે કે કોઈ પણ ભોગે કરીને ગમે તેવા સત્સંગની અંદર કે ઘરની અંદર પ્રશ્ન આવે તો ધીરજ રાખવી. કોઈ બોલી જાય તો સામે એને ઉત્તર આપવા કરતા એ બોલે છે એના ઉપર આપણે વિચાર કરવો કે વાત સાચી છે. અત્યારે મારામાં ભૂલ નથી પણ ભવિષ્યમાં ભૂલ થવાની હોય તો એટલે મને કહ્યું છે એમ સમજીને જો રહે તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આ અંગેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.